મહિલાઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી એચપીવી વેક્સિનેશનનું ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે વ્યાપક રસીકરણ અભિયાન શરૂ કર્યું છે, પરંતુ આ અભિયાનને જોઈએ તેટલો પ્રતિસાદ મળતો નથી। આ વેક્સિન 14 વર્ષની દીકરીઓને આપવામાં આવે છે અને આ વેક્સિનને કારણે ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરના જે જોખમને છે તેને ટાળી શકાય તેવું સરકારનું અને આરોગ્ય વિભાગનું કહેવું છે। પરંતુ લોકોમાં જે કોરોના વેક્સિનને લઈને જે ભય ફેલાયો હતો અને કોરોના વેક્સિન લીધા બાદ જે લોકોને આડઅસરો થઈ હતી તેના કારણે લોકો આ વેક્સિન લેવા માટે તૈયાર નથી અને કેટલીક અફવાઓ એવી પણ ફેલાય છે કે જો આ રસી કોઈ દીકરી લેશે તો તે ભવિષ્યમાં માતૃત્વ ધારણ કરી શકે નહીં। ત્યારે આ મામલે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને પત્રકારોના સવાલોના જવાબ પણ આપવામાં આવ્યા છે અને જે દીકરીઓએ આ વેક્સિન લીધી છે તેમના વાલીઓ સાથે તેમને ત્યાં હાજર રાખવામાં આવ્યા હતા અને તેમનું શું કહેવું છે તેમને પણ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યા હતા। શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું વિક્રમ। હાલમાં જે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા એચપીવી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેને જોઈએ તેટલો પ્રતિસાદ મળતો નથી, કારણ કે એ લોકોમાં ભય ફેલાયો છે। કારણ કે એવું કહેવાય છે કે આ વેક્સિન લીધા પછી દીકરીઓ માં નહીં બની શકે। ત્યારે આજે જે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી અને આ મુદ્દે ખૂબ મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે। તેમનું શું કહેવું છે જુઓ વિડીયોમાં। હ્યુમન પોપ્યુલોમા વાયરસ વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને અટકાવે છે એને સમગ્ર ગુજરાતમાં અને આપણા જિલ્લાઓમાં પણ વિવિધ પ્રકારની બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને જેમ કે રસીથી આ નુકસાન થાય તે નુકસાન થાય, તો એના માટે લોકો સુધી સાચો સંદેશ જાય અને આ જે 3જા નંબરનું મૃત્યુનું કારણ છે સર્વાઇકલ કેન્સર, એની રસીનો લાભ મળ્યો છે એટલે એટલા માટે આજ રોજ સૌ પ્રેસના મિત્રોને અને લાભાર્થીઓને પણ બોલાયા છે। આ રસી એવી છે કે જેની કોઈ પણ પ્રકારની આડઅસર હજી સુધી જાણવા મળેલ નથી। ઘણા લોકો એવું માને છે કે આનાથી વંધત્વ આવે કે આમ થાય તેમ થાય, તો એવી પણ કોઈ પણ પ્રકારની આડઅસર હજુ આ વેક્સિનની સાબિત થઈ નથી અને નથી પણ। વેક્સિન છે ખૂબ જ સલામત છે અને સૌને મારો આગ્રહ છે કે પોતાની 14 થી 15 વર્ષની ઉંમર સુધીની જે દીકરીઓ છે એમના માટે આ રસીનો જે સિંગલ ડોઝ છે નજીકના પીએચસી પર જઈ અને સમયસર અપાવે એવી વિનંતી છે। આપણા જિલ્લામાં કોઈ ટાર્ગેટ નથી, પણ 4500 જેટલી દીકરીઓ છે જે એલિજિબલ છે આ વય જૂથમાં, 14 થી 15ના વય જૂથમાં, અને આપણે કામગીરી પણ ઠીક થઈ રહી છે। વેકેશન પડવાની તૈયારી છે, રમજાન મહિનો ચાલતો હતો અને ઉપરાંત આશ્રમ શાળાઓમાં અને પરીક્ષાઓના કારણે કામગીરી થોડી ધીમી ચાલી રહી હતી। હવે સૌ વાલીઓને વિનંતી છે કે પોતાની દીકરીને લઈ અને નજીકના પ્રાથમિક શાળામાં જાય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને એમને વેક્સિન બિલકુલ અપાવે। આ ઘણા વર્ષોથી પ્રાઇવેટ સેક્ટરમાં અપાઈ રહેલી રસી છે એ પ્રથમ વખત આપણા રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં વિનામૂલ્યે એડ કરવામાં આવેલી છે, ઉમેરવામાં આવેલી છે। તો ફરીથી મારી વિનંતી કે સૌ એનો લાભ લે। વેક્સિનેશન આપ્યા પછી કેટલા દિવસ સુધી એ દીકરીઓને ઓબ્ઝર્વેશનમાં લે એના પર ધ્યાન આપવામાં આવે છે? રસી આપ્યા પછી એઝ સચ કોઈ અડધો કલાક સુધી ત્યાં સ્થળ ઉપર એનું સઘન ઓબ્ઝર્વેશન કરવામાં આવે અને પછી એમને કશી કાંઈ તકલીફ થાય તો એમને રિપોર્ટિંગ કરે તો એમનું સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે સાયન્ટિફિક ડેબમાં। કોઈ લાંબો સમય એનું ઓબ્ઝર્વેશન કરવાની જરૂરિયાત નથી। મારો અભિપ્રાય તો એવો છે કે સરકારશ્રી તરફથી આ એચપીવીની રસી આપવામાં આવે છે તો તે દરેક બાળાઓને મુકાવવી જોઈએ। તે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે। તો મારી વિનંતી દરેક પેરેન્ટ્સને છે કે જે દરેક છોકરીઓને એચપીવીની વેક્સિન મુકાવે, તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી। એક MBBS ડૉક્ટરના અંડરમાં રહીને આ રસી મૂકવામાં આવે છે। અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે મેં આ રસી મારી બેબીને મુકાવી છે, તો દરેક વાલીઓ તેનો લાભ લે। સરકારશ્રી તરફથી આ મફતમાં આપે છે, જ્યારે પ્રાઇવેટમાં ઘણી બધી ફીસ લેવામાં આવે છે। તો મારી એક જ વિનંતી છે, દરેક છોકરીઓ જેને એચપીવી રસીની જરૂર છે તો દરેક માતા પિતા તેને આ રસી મુકાવે। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે।